એના અત્યારે ચાલુ છે અને જો નયા જે પહેલે 500 મીટરવાળા આવ્યા હતા આ હોમ ડિપાર્ટમેન્ટ તરફ ચેન્જ થઈ ગયા હતા કે સંપૂર્ણ જો કે પોલીસના સક્ષમ નથી જોઈએ કે ફાયર એનઓસી માટે તો પરત કરી દેવામાં આવ્યો હતો ફાયર ડિપાર્ટમેન્ટ અને એના હતા પણ 29 સાચું કે જૂના સમયમાં એના ઠીકઠાક છે રાખ્યા હશે તો એના માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મળી હતી એને જોઈએ લેકિન અત્યારે બીજામાં વાયોલેશન હતા ફાયર સિવાય બીજા તો સ્ટ્રક્ચરમાં વાયોલેશન હતા બીજામાં વાયોલેશન હતા એના માટે એના કેન્સલ અત્યારે એવું જાણવા મળે કે ત્રીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે જો ટીમો પકડી લે તો તમામ 3 આરોપી પકડાઈ ગયા એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે જમીન માલિક છે આ લોકોની ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડના પ્રક્રિયા કરવામાં આવશે સાબરમતી એરિયામાંથી આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી લેકિન વિધાઉટ ભાગી ગયા અત્યારે સાબરમતીમાંથી મળી ગયા છે સાબરમતી એરિયામાંથી આમાં જેટલા બી અમારા તાત્કાલિક જો FSL વગેરે એક્સપ્લોઝિવ આમાં જો બી અમારા જોવે છે આ બી તાત્કાલિક આવી ગઈ તો જો પુરાવા લેવાના જો સેમ્પલ લેવાના હતા સ્થળ પર પ્રોપર જો એ સાક્ષ્ય પંચનામા જેટલા વસ્તુ પડી હતી ટોટલ વાયોલેશન ત્યાં જોવામાં આવ્યા કે 15 kg કોઈ પણ અગર લાયસન્સ બી હોય તો 15 kg એના રાખવા જોઈએ એક્સપ્લોઝિવ એક સાથ એના લગભગ જો ઘણા એનાથી 15 kg બહુ સારા જો બોરીઓ પડી હતી આમાં વધુ માત્રામાં છે જો અને સાથોસાથ જો ચૂંકि ફેક્ટરીનું કોઈ પરમિશન નથી છતાં કરતા હોય જો એક આ પૂરા પુરાવા છે અને સાથોસાથ આ લોકો ન્યાય મળે એના માટે અભી ગુજરાત સરકાર તરફ से जो भी पॉलिसी છે મામલતદાર શ્રી બી જગ્યા ઉપર વિઝિટ કરીને જો સહાય હોય છે જો આ સહાયને બી મામલતદાર તરફથી જો કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે સાથોસાથ પોલીસ આમાં આ વખતે બચે નહીં એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા FSS લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી કરી અમે ગઈકાલથી જ ઘણા બધા જગ્યાઓ જો ચેકિંગો થઈ બધી જગ્યાએ જોવામાં આવ્યા અને સાથોસાથ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે બી સંકલન કરીને કે આજુબાજુનો જે એરિયા છે સંપૂર્ણ એરિયા માટે જો એના અને શહેર પોલીસ બંને પોલીસ તરફ ચાલે છે અને જેટલા બી અમે લાગશે ટોટલ ઇલીગલ જ્યાં સ્ટ્રક્ચર બી નહીં રહે જેના પરમિશન નથી એના જો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મળીને એના ડિમોલિશ બી કરવામાં આવશે નહીં આમાં જો રીતે અમે બોલા કે બહાર તો રામોલ પોલીસ સ્ટેશન એકલાની હું વાત કરું છું આજુબાજુ બી ઘણા બધા છે જો લગભગ 40 से 45 છે જો અમુક વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આવે છે જો એકદમ બાજુ 2-3 ખેતર પછી જ આ જો છે તમારા વાત બરાબર છે 200-300 મીટરના અંદર બધા જો કેનાલ જાય છે કેનાલના આજુબાજુ છે એના લઈને ગઈકાલે જો રૂરલ પોલીસ સાથે બી અમારે લોકોને સંકલન થયા અને જો કન્સર્ન બીજા એજન્સીઓ સાથે કે જેટલા બી છે ગઈકાલથી ચાલુ થયા આ તક અમે લોકો પૂરા કરાવી દઈશું પ્રાથમિક તપાસમાં એવું આવ્યું કે આ લગભગ 2-3 નાના જો ત્યાં સ્ટ્રક્ચર છે જો તો જ્યારે આ બનાવતા હતા જો અંદર ફિલિંગ કરતા હતા ત્યાંથી એના સ્પાર્ક્સ થયા હતા ત્યાર સુધી એવું છે પરંતુ જો આ મેહુલ જો મેન આરોપી છે એની બી હાજરી ત્યાં હતી જો અને એની જો મધર છે એના કાનના પડદા જતા રહ્યા છે જેના લીધે જો મેહુલથી વધારે આપણને ખબર પડશે કે ખરેખર કેવી રીતે થાય અને એને માટે અમારે જો આ લોકોને બી પૂછપરછ ચાલુ છે જેટલા બી હતા કોઈ 50,000 રૂપિયા આપ્યા કોઈ લાખ રૂપિયા આ રીતે એડવાન્સ આપેલા હતા જો એનાથી જો અત્યારે એના મધરના પૂછપરછમાં આવ્યા હતા તો એના જો મેહુલ જો કે મેન આ બધા ત્યાં સંચાલન બધા કરતા હતા તો એનાથી અમે પૂછપરછમાં લેવાના છીએ કે આ લોકોને ખબર હતી કે લીગલ હતી કે ઇલીગલ હતી મેહુલમાંથી નીકળશે જે રીતે મેં બનાવ્યા કે જેટલા બી હતા એક જો સાદિક સૈયદ છે એના બધા કરતા જો મેહુલ છે મેન છે જો કે બધા એના પ્રોક્યોર કરવાના લઈ આવવાના આ બધા કરતા હતા જો તો મેહુલ અત્યારે જો કે પકડાયા છે તેને સાંજ તક અમે કરીને આપને પૂરી વિગત અમે લોકો આપી દઈશું અત્યાર સુધી એવું જાણવા મળેલું કે આ બધા સાદિક જો છે એના અત્યારે જો કપડવંજમાં બી આ જ પ્રકારના આ જો ક્રેકર બનાવે છે ત્યાં બી અભી આગ લાગી જો બ્લાસ્ટ થાય 15 દિવસ પહેલાં કોઈ જાનહાન નથી જો એના ત્યાં બી આ રીતે કામ કરતા હતા તો પછી એના સાથે આ ભાગીદારી કોઈ અત્યાર સુધી કોઈ પેપર ઉપર નથી આવી લેકિન વર્બલ પાર્ટનરશિપ પૈસાના ભાગીદારી કોણ એટલા કે સાદિક બી આ પ્રકારના કામગીરીમાં સામેલ છે અને રિસેન્ટલી ખેડામાં એક આ રીતેના બનાવ પણ બનેલા છે.